સત્તાધારના વિજય ભગત, જેની ઉપર અનેક એવા આક્ષેપો લાગેલા છે કે વિજય ભગતના એ સત્તાધાર, એ સતનો આધાર, એ આપા ગીગાની એ જગ્યા અને એ જગ્યાની નજીકમાં જ આવેલા એ ગીતા મહેલની અંદર રહેતા એ ગીતા વ્યાસ. કોણ છે ગીતા વ્યાસ? કેમ એ ગીતા વ્યાસ સત્તાધારના બંગલાની બાજુમાં રહે છે? અને અત્યાર સુધીના જે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા કે ગીતા વ્યાસની એ જમીન એ ભૂદાનની જગ્યા ઉપર આવેલી છે, ગીતા વ્યાસના એ બંગલાની અંદર એક સર્વિસ રૂમ પણ આવેલો છે. જો કે આખા મામલાની અંદર રહસ્યો ઘેરાઈ રહ્યા છે. આ જે રહસ્યો ઘેરાઈ રહ્યા હતા એ ઘેરાતા રહસ્યોની વચ્ચે હવે નવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે અને નવા વિવાદો પણ શરૂ થતા હોય તેવું લાગ્યું છે. ગીતા વ્યાસને લઈને એક બાદ એક પ્રશ્નો ઉદ્ભવતા રહ્યા હતા. જો કે આ તમામ વાતોની વચ્ચે વિજય ભગતે મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાનો ખુલાસો મૂક્યો હતો. અને જ્યારે વિજય ભગતે પોતાનો ખુલાસો મૂક્યો હતો ત્યારે માત્ર ને માત્ર 3 પ્રશ્નોના જવાબ આપી અને તે છૂટા થયા હતા. જો કે ગીતા વ્યાસ કોણ છે, શું કામે ત્યાં રહી રહ્યા છે, આ તમામ મુદ્દાઓ પર રહસ્યો હજી અકબંધ છે. જો કે આ અકબંધ રહસ્યની વચ્ચે હવે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થતાની સાથે ભૂતકાળની અંદર જે 1 કે 2 વિડીયો વાયરલ થયા હતા, પહેલા આપને જણાવી દઉં કે ગીતા વ્યાસનો ભૂતકાળમાં એક વિડીયો વાયરલ થયો હતો કે સત્તાધારની એ ભૂમિ ઉપર એક સંતને એ જબરજસ્ત ખખડાવતા એવો વિડીયો પણ સામે આવ્યો હતો કે તમને અહીંયા આવવાનું કોણે કહ્યું છે, આ પ્રકારની ભાષા સાથે ગીતા વ્યાસનો એ વિડીયો હતો. અને ત્યારબાદ ગીતા વ્યાસનો એક નવો વિડીયો આવ્યો કે અમારે અહીંયા વ્યાજના રૂપિયા, વ્યાજ વટાવની વાતોનો એક અવાજ જે છે તે વિડીયોની અંદર સંભળાઈ રહ્યો હતો. અને અહીંયા અમે ધંધો ખોલીને રાખ્યો છે ને ધંધો ખોલ્યો હશે તો જ તમે આવશો. અત્યાર સુધી આ વિડીયો આપણે જોયા. જો કે હવે આ વિડીયોની વચ્ચે ગીતા વ્યાસનો એક એવો વિડીયો સામે આવી રહ્યો છે કે એક વર્ષો જૂનો, લગભગ આ વિડીયો એ 5-7 વર્ષ, 8 વર્ષ જૂનો હોઈ શકે છે. એ વિડીયોની અંદર ગીતા વ્યાસના હાથમાં નોટોના બંડલ છે અને એ નોટોના બંડલ ઉડાડી રહ્યા છે. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે વિડીયોની અંદર અનેક નીચે કોમેન્ટ્સો પણ મારતા હોય છે અને તે કોમેન્ટ્સની અંદર લોકોએ પણ લખેલું હોઈ શકે છે કે આ પૈસા એ સત્તાધારના છે. હવે ખરા અર્થની અંદર આ પૈસા સત્તાધારના છે કે આ પૈસા કોના છે એ હજી સ્પષ્ટ નથી થયું. પરંતુ ગીતા વ્યાસના આ વિડીયો વાયરલ થતાની સાથે જ લોકો એવું માની રહ્યા છે કે આ પૈસા એ સત્તાધારના છે. પહેલા તમે વિડીયો જુઓ કે ગીતા વ્યાસ કઈ રીતે એ રૂપિયા ઉડાડે છે, કેવી રીતે તેમના હાથમાં એ નોટોનો બંડલો છે અને એ રૂપિયા ઉડાડતા ઉડાડતા એ ડાયરાની અંદર એ કેવી મોજમાં જોવા મળે છે. જુઓ એ વિડીયો પહેલા. જોયો આ વિડીયો? આ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગીતા વ્યાસના હાથમાં નોટોના બંડલ છે. હવે પહેલા તો એ ક્લિયર કરે કે ગીતા વ્યાસ જે ગીતા મહેલની અંદર, જે કહેવાતો ગીતા મહેલ છે કે જેની અંદર તેઓ રહી રહ્યા છે, તે આ રૂપિયા ક્યાં ઉડાડી રહ્યા છે. ચલો આ રૂપિયા કોઈ કાર્યક્રમની અંદર ઉડાડવા ગયા હોય અને ત્યાંના લોકોએ તેમને રૂપિયા આપ્યા હોય ને તે ઉડાડતા હોઈ શકે. પરંતુ અત્યારે સવાલો એટલા માટે ઉદ્ભવી રહ્યા છે કે ગીતા વ્યાસને લઈને સતત રહસ્ય ઘેરાઈ રહ્યું છે અને એ રહસ્ય ઘેરાતાની વચ્ચે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ થતાની સાથે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચર્ચાઓ એ પ્રકારનો પણ થઈ રહી છે કે સત્તાધારના રૂપિયા ગીતા વ્યાસ ઉડાડી રહી છે અને હજુ પણ સત્તાધારને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, જે વિજય ભગતને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તે વિજય ભગત ખુલીને સામે ન આવતા ગીતા વ્યાસનો આ નવો વિડીયો જે સામે આવ્યો છે તે સામે આવતાની સાથે હવે ખળભળાટ એટલા માટે મચી ઉઠ્યો છે કે આ પૈસા એ કોના છે. સતત રહસ્ય ઘેરાઈ રહ્યું છે તેમ છતાંય વિજય ભગત કેમ ખુલીને સામે નથી આવતા? જો કે આ તમામ વાતોની વચ્ચે હવે ગુજરાતના એ અલગ અલગ જિલ્લાઓની અંદર સત્તાધારના સેવકો, વિજય ભગતના સેવકો છે, તેમના દ્વારા આવેદનપત્ર આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કેમ કે આખા આ મામલાની અંદર વિજય ભગત કે જેમના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડા દ્વારા તેમના ઉપર આરોપોનો આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જો કે તેની સાથે સાથે અનેક લોકોએ તેમના ઉપર આક્ષેપો લગાવ્યા છે, જે આક્ષેપોના જવાબો હજી સુધી નથી આવ્યા. આખા મામલાની વચ્ચે સત્તાધારની બહાર જે ધંધો રોજગાર કરીને
પોતાનું ગુજરાન ચલાવતા હતા એવા મિલન બારોટના માતાશ્રી કે તેમને પણ ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો લાગ્યા છે. જો કે હવે આ આક્ષેપો મામલે તપાસ થવી યોગ્ય છે, તપાસ થવી જોઈએ. જો કે વિસાવદર પોલીસે તપાસની શરૂઆત પણ કરી હતી, પરંતુ હવે તપાસ ક્યાં પહોંચી છે એને મામલે પણ રહસ્ય ઘેરાઈ રહ્યું છે. કેમ કે શરૂઆતના તબક્કામાં જ્યારે બંને પક્ષે નિવેદન લેવાની શરૂઆત કરી હતી તે દરમિયાન વિસાવદર એએસપી દ્વારા નિવેદન તો આપવામાં આવ્યું હતું કે અમે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છીએ, બંને પક્ષે નિવેદનો પણ લીધા છે. તપાસની અંદર જે કંઈ પણ ખુલાસો થશે, બંનેની સામે જે કોઈ પણ ગુનેગાર હશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે, આ પ્રકારનું નિવેદન આવ્યું હતું. પરંતુ હવે નિવેદનોની વચ્ચે આ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો થકી હવે ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે કે ગીતા વ્યાસના હાથમાં ગીતા વ્યાસ જે રૂપિયા ઉડાડી રહ્યા છે, શું આ રૂપિયા સત્તાધારના છે? શું આ રૂપિયા સત્તાધારની અંદરથી બહાર આપેલા લોકોના જે રૂપિયા છે તેમાંથી મળેલું વ્યાજ અને એ વ્યાજના રૂપિયા છે? જો આપ જાણતા હોય અથવા આ અંગે આપણી પાસે કોઈ પણ માહિતી હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે સત્તાધારને લઈને પૂરેપૂરી અપડેટ આપને ન્યૂઝ રૂમમાં જોવા મળશે. નમસ્કાર.